मंगलाचरण चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये श्रीलीलाक्षीराब्धिशयनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा मम। कीर्तन करूं? हाँ करो। आज નથી રુચિર? જે ઈ લોકો સ્કૂલમાં રમવા ગયા છે એટલે હમણાં જ આવે તો કીધું તો કે હાથ મોઢું ધોઈને આવે છે બંડી પહેરીને. અચ્છા ભલે કર. ઠીક છે. મચકી મચકી ઝૂલે લચક લચક જાત રચક રચી ચિત સોહે पटुली पहरिया मचकी मचकी झूले लचक लचक जात रचक रची चित सोहे पटुली पहरिया गरज गरज गावे दामिनी सोहाई लागे गहर गहर गटा आई दे गहरिया मचकी मचकी झूले लचक लचक जात रचक रची चित सोहे पटुली पहरिया हरख हरख गावे परस तरी जेठी जे द्वारकेश सोनते में हर हर हरिया हरख हरख गावे नामी सोहारी लागे गहरे गहर गता हरिये दिया मनसी मचकी झूले चका चक जाता पटुली पहलिया हर हर फहर फहर करे प्यारे को पीतांबर लहर लहर करे प्यारी को लहरिया मचकी मचकी झूले लचक लचक जात रचक रची चित सोहे पटुली पहलिया पहरा करे प्यारे को पीतांबर लहर लहर करे प्यारी को लहरिया मचकी झूले रचक पटुली पहरिया मचकी मचकी झूले लचक लचक जाता रचक रची चित सोहे पटुली पहरिया. થઈ ગયું. હા સુંદર. એટલે હું પ્રસંગ કરું તેનો સ્કૂલનો પ્રસંગ કરવાનો છે? ના જી સ્કૂલમાં પછી બલરામજી થોડા દિવસ માટે ગોકુલ પધાર્યા. યશોદાજી અને નંદ બાબાજી મળવા તો ત્યાં પધાર્યા. થોડા 3 મહિના ત્યાં જ રહ્યા. ગોપીઓ એમને એમ કહેવા લાગ્યા કે ઠાકોરજી અમને યાદ કરે છે. તો ઠાકોરજી એમને બલરામજીએ કીધું કે અમે એમના સંદેશો લઈ આવ્યો છું અને
ગોપીઓએ કીધું કે ઠાકોરજીએ કીધું તો કે હું આવીશ અહીંયા, પર ના આવે, તમે અહીંયા ઠાકોરજીએ કીધું તો હું પધારીશ, પણ ઠાકોરજી ના પધાર્યા, આપ પધાર્યા એમ કીધું ગોપીઓએ. પછી ત્યાં એક રાજા પોંડરક હતો, એનો મિત્ર કાશીનો રાજા હતો. ઈ એમ જ સતત એમ બોલતો, હું જ ઠાકોરજી છું, હું વાસુદેવ શ્રી કૃષ્ણ છું, હું જ છું. મારા એમને ખોટા બે હાથ લગાડ્યા હતા, બીજા બે હાથ લગાડ્યા હતા. એમાં ચક્ર, સુદર્શન ચક્ર, મોર ના કમળ, પછી ગદા, ઈ બધા રાખ્યા હતા હાથમાં. અને પછી પોતાના કોઈ દૂત સાથે મોકલી ઠાકોરજીને પત્ર લખ્યો કે એમ કે તું દ્વારકાનો રાજા નથી, તું એ દરિયાના વચ્ચે જઈને છુપાઈ ગયો છો, એમ ગંદુ લખે, તું વાસુદેવ નથી એમ લખ્યો. તો ઠાકોરજી અને પછી યુદ્ધ કરવા ઠાકોરજી કાશીના દેશ પાસે ગયો, અને કાશી ગયા એમને બંને ઠાકોરજી પાસે ગયા. ઠાકોરજીએ એમ પોંડરક ને યુદ્ધ કર્યો અને એમને પોતાના સુદર્શન ચક્રથી પોંડરક ને મારી નાખ્યો. આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજીનું સ્મરણ કરશું તો ઠાકોરજી મુક્તિ આપશે. જેમ કે પોંડરક ઠાકોરજીનો એમ કહેતો હતો કે હું ઠાકોરજી છું, હું ઠાકોરજી, પર ઠાકોરજીનું સ્મરણ કરતો હતો એટલે એને ઠાકોરજી એમને મુક્તિ આપી, અને કાશીના દેશને એમના મિત્રને. તો આપણે પૌંડરકની જેમ યાદ કરવાના ઠાકોરજીને? નાજી, આપણે ઠાકોરજીને ભક્તિથી યાદ કરવાના. આપણે આને તો અસુર ઠાકોરજીને એમ ઠાકોરજીએ કૃપા કરીને આના પર કૃપા કરી, તો આપણે ઠાકોરજીના ભક્તિ કરીને તો ઠાકોરજી આપણા ઉપર બી કૃપા કરશે. કોઈ શબ્દ છે આમાં? આમાં શબ્દ છે મુક્તિ. મુક્તિ બે પ્રકારની હોય. હમણાં મુક્તિ એટલે છૂટું, જન્મ મરણ છૂટું. મુક્તિ બે પ્રકારની હોય છે, એક જીવન મુક્તિ અને એક સદ્ય મુક્તિ. વિદેહ મુક્તિ અને જીવન મુક્તિ. વિદેહ મુક્તિ એટલે કે આપણે મરી ગયા એના પછી આપણે મુક્તિ મળે તો એ આપણે વિદેહ મુક્તિ કહેવાય. અને એનો એક્ઝામ્પલ કે આપણે સ્કૂલમાં એક્ઝામ છે 2 કલાકમાં, પછી 2 કલાકમાં પૂરો છે અને પછી આપણે ગયા તો એ આપણે વિદેહ મુક્તિનો એક્ઝામ્પલ છે. અને જીવન મુક્તિનો એટલે કે આપણે જીવતા હોઈએ પણ જે કામ કરીએ એમાંથી મુક્તિ મળી જાય એને જીવન મુક્તિ કહેવાય. જેમ કે આપણી એક્ઝામ હોય 2 કલાકનો પેપર હોય, આપણે 1 કલાકમાં થઈ જાય, પણ રૂલ છે કે બધાને સાથે જ જવાનું છે, તો એ 1 કલાક આપણે ત્યાં જ જોઈએ, પણ આપણે એક્ઝામમાંથી મુક્તિ મળી ગઈ છે એક્ઝામ લખવાથી, એટલે એ જીવન મુક્તિનો એક્ઝામ્પલ છે. બીજો સદ્ય મુક્તિ અને કર્મ મુક્તિ. સદ્ય મુક્તિ એટલે કે આપણે મુક્તિ થઈને આપણે સીધા જ્યાં આપણે છેલ્લે જે ઠેકાણે છે ત્યાં પહોંચી જઈએ તો એ સદ્ય મુક્તિ છે ને એનો એક્ઝામ્પલ કે આપણે સ્કૂલ જતા હોઈએ ડાયરેક્ટ સ્કૂલ જઈએ તો એ સદ્ય મુક્તિ. સ્કૂલ થી આવતા હોય ડાયરેક્ટ સ્કૂલ ઘરે આવીએ તો એને સદ્ય મુક્તિ નો એક્ઝામ્પલ છે. અને કર્મ મુક્તિ એટલે કે આપણે મુક્તિ મળે પછી આપણે ભટકતા આપણે જ્યાં છેલ્લે જવાનું છે ત્યાં જઈએ, એ ક્રમ મુક્તિ નો એક્ઝામ્પલ છે. ક્રમ મુક્તિ છે નો એક્ઝામ્પલ આપણે સ્કૂલ માંથી છૂટીએ, આપણે ફરતા ઘરે આવીએ તો એ ક્રમ મુક્તિ નો એક્ઝામ્પલ છે. તારી મુક્તિ રોજ કેવી થાય છે? ક્રમ મુક્તિ થાય છે કે સદ્ય મુક્તિ? સાચે અચ્છા, ભલે પછી એક જ શબ્દ હતો
ઠાકુર એટલે માલિક. આપણે આપણા મોટાઓને સન્માન એટલે આપણે સન્માનથી બોલાવવો જોઈએ, સંબંધથી બોલાવવો જોઈએ. ઠાકોરજી આપણા માલિક છે ને આપણે એમના સેવક છીએ એટલે આપણે ઠાકુરજી બોલાવીએ છીએ. થઈ ગયું. કાવ્યા, તમે કઈ કહેવાનું છે? અચ્છા, સારું. શ્લોક કરીએ. હા, શ્લોક કરી લો પહેલે. શ્રી ગોકુલેશાષ્ટકમ. શ્રી કૃષ્ણાષ્ટકમ સર્વસાધનહીનસ્ય શ્રી ગોપ ગોકુલ વિવર્ધન નંદ સૂનો રાધાપતે વ્રજ જનાર્તિ હરાવતાર મિત્રાત્મજા તટ વિહારણ દીન બંધો દામોદરાચ્યુત વિભો મમ દેહિ દાસ્યમ. શ્રી રાધિકા રમણ માધવ ગોકુલેન્દ્ર સૂનો યદુત્તમ રમાચિત પાદ પદ્મ શ્રી શ્રીનિવાસ પુરુષોત્તમ વિશ્વમૂર્તે ગોવિંદ યાદવ પતે મમ દેહિ દાસ્યમ. ગોવર્ધનોદ્ધરણ ગોકુલ વલ્લભાદ્ય વંશોદ્ભટાલય હરે ખિલ લોકનાથ શ્રી વાસુદેવ મધુસૂદન વિશ્વનાથ વિશ્વેશ ગોકુલપતે મમ દેહિ દાસ્યમ. રાસોત્સવ પ્રિય બલાનુજ સત્વરાસે ભક્તાનુકંપિત ભવાર્તિ હરાવત દિનામ વિજ્ઞાન ધામ ગુણ ધામ કિશોર મૂર્તે સર્વેશ મંગલ તનો મમ દેહિ દાસ્યમ. હવે એક વાત ધ્યાન રાખજો કે જ્યારે આપણે ગુજરાતી જે લોકો યજ્ઞ જ્ઞ બોલે છે એને જો આપણે જ્યાં બોલવાનું આપણે રાખીએ તો પછી બધી જ જગ્યાએ એ જ બોલવાનું રાખવાનું. પછી ક્યાંક આપણે જ્ઞ બોલીએ, ક્યાંક જ્ઞ અને ક્યાંક જ્યાં એવું નહીં કરવાનું, નહીં તો પછી ગડબડ થશે. સમજાયું ને? સાંભળનારને પણ એમ થશે કે આ શું બોલે છે અને આપણને પણ સમસ્યા થઈ જાય સમજવામાં. તો એકરૂપતા રાખવાની, ઉચ્ચારમાં આપણને હંમેશા એકરૂપતા રાખવાની. ચાલો આગળ કરો. સદ્ધર્મપાલ ગરુણાસન યાદવેન્દ્ર બ્રહ્મણ્ય દેવ યદુનંદન ભક્તિદાન સંકર્ષણ પ્રિય કૃપાલય દેવ વિષ્ણુ સત્યપતિજ્ય ભગવન મમ દેહિ દાસ્યમ. ગોપીજનપ્રિયતમ ક્રિયૈકલવ્ય રાધાવર પ્રિય વરેણ્ય શરણ્યનાથ આશ્ચર્ય બાલ વરદેશ્વર પૂર્ણ કામ વિદ્વત્તમાશ્રય વિભો મમ દેહિ દાસ્યમ. કંદર્પ કોટિ મદહરણ તીર્થ કીર્તે વિશ્વૈક વંદ્ય કરુણાણવ તીર્થપાદ સર્વવરદાશય કલ્પ વૃક્ષ નારાયણાખિલ ગુરો મમ દેહિ દાસ્યમ. વૃંદાવનેશ્વર મુકુંદ વેશ વંશી વિભૂષિત કરાંબુજ પદ્મનેત્ર વિશ્વેશ કેશવ વ્રજોત્સવ ભક્તિ વશ્ય દેવેશ પાંડવ પતે મમ દેહિ દાસ્યમ. શ્રી કૃષ્ણાષ્ટવરત્નમષ્ટકમિદં સર્વાર્થદં વર્ણ્યતામ ભક્તાનાં ચ હિतं નરેશ્ચ નિતરામ યો વૈ પઠેત પાવનમ
तस्यासौ रजराजसूनुरतुला भक्तिं स्वपादाम्बुजे सत्सेवे प्रददाति गोकुलपति श्रीराधिका वल्लभः। ચલો હવે અત્યારે જે ચાલી રહ્યો છે કરી श्री गोपीजन वल्लभाष्टकम् नवाम्बुदानेकमनोहराय प्रफुल्लराजीवविलोचनाय वेणुस्वनैर्मोदितगोकुलाय नमोऽस्तु गोपीजनवल्लभाय। किरीटकेयूरविभूषिताय ग्रैवेयमालामणिरञ्जिताय काञ्चनकुन्दलाय नमोऽस्तु गोपीजनवल्लभाय। दिव्याङ्गनावृन्दनिषेविताय स्मितप्रभाचारुमुखाम्बुजाय त्रैलोक्यसम्मोहन सुन्दराय नमोऽस्तु गोपीजनवल्लभाय। रत्नादिमूलालय संश्रिताय कल्पद्रुमच्छाय समाश्रिताय हेमस्फुरन्मण्डलमध्यगाय नमोऽस्तु गोपीजनवल्लभाय। થઈ ગયું श्रीवत्सरोमावलिरञ्जिताय रक्षस्थले कौस्तुभभूषिताय सरोजकिञ्जल्कनिभांशुकाय नमोऽस्तु गोपीजनवल्लभाय। જે થઈ ગયું થઈ ગયો ચાલો હવે નવો શ્લોક કરી લઈએ દિવ્યાંગુલિયાંગુલિરંજિતાય આમાં ધ્યાન આપજો એક લી દીર્ઘ છે બીજું રસ્વ છે દિવ્યાંગુલિયાંગુલિરંજિતાય મયુરપિચ્છવિશોભિતાય આ કચ્છમાં જે છ છે ને ચ અડધો અને છ તો મયુરપિચ્છવિશોભિતાય વન્યસ્ત્રજાલંકૃતવિગ્રહાય નમોऽस्तु गोपीजनवल्लभाय। दिव्याङ्गुलीयाङ्गुलिरञ्जिताय मयूरपिच्छविशोभिताय वन्यस्रजालङ्कृतविग्रहाय नमोऽस्तु गोपीजनवल्लभाय। चलो भक्ति दिव्याङ्गुलियाङ्गुलिरञ्जिताय मयूरपिच्छच्छ विशोभिताय वन्यस्रजालङ्कृत विग्रहाय नमोऽस्तु गोपीजनवल्लभाय। दिव्याङ्गुलियाङ्गुलिरञ्जिताय मयूरपिच्छच्छ विशोभिताय वन्यस्रजालङ्कृतविग्रहाय नमोऽस्तु गोपीजनवल्लभाय। दिव्याङ्गुलियाङ्गुलिरञ्जिताय मयूरपिच्छविशोभिताय સ્ત્ર છે ત્ર નહીં
वन्यस्रजालङ्कृतविग्रहाय नमोऽस्तु गोपीजनवल्लभाय दिव्याङ्गुलीयाङ्गुलिरञ्जिताय मयूरपिच्छच्च विशोभिताय वन्यस्रजालङ्कृतविग्रहाय नमोऽस्तु गोपीजनवल्लभाय दिव्याङ्गुलीयाङ्गुलिरञ्जिताय मयूरपिच्छच्च मयूरपिच्छच्च विशोभिताय एक छोड़ी दी दो। मयूरपिच्छच्च विशोभिताय वन्यस्र जालंकृत विग्रहाय नमोऽस्तु गोपीजनवल्लभाय दिव्याङ्गुलीयाङ्गुलिरञ्जिताय मयूरपिच्छच्च विशोभिताय वन्यस्रजालंकृतविग्रहाय नमोऽस्तु गोपीजनवल्लभाय તમે કરશો કોઈ સાનવી અર્પણ? રાજમ કરું. दिव्याङ्गुलीयाङ्गुलिरञ्जिताय मयूरपिच्छच्च विशोभिताय वन्यस्त्रजालङ्कृतविग्रहाय नमोऽस्तु गोपीजनवल्लभाय दिव्याङ्गुलिरञ्जिताय मयूरपिच्छच्च બંનેમાં એક જ સાઉન્ડ છે. દિવ્યાંગુલી दिव्याङ्गुलिरञ्जिताय मयूरपिच्छच्च विशोभिताय वन्यस्त्रजालंकृतविग्रहाय नमोऽस्तु गोपीजनवल्लभाय હવે શું થઈ ગયું? પહેલા કોન્ફરન્સ એ કરીને પછી ફરીથી જોડાવાનું છે ને? અરે હા, હું પણ ભૂલી ગયો. ચલો, સારું યાદ અપાવ્યું. Of recording.